તો અત્યારે બીચે પહોંચ્યા છીએ. દેવાંગભાઈ, કેવી ઠંડી છે અહીંયા? ઠંડી બહુ લાગે છે ને. બીચ બતાવું તમને હમણાં. મસ્ત બીચ છે, આમ જોવા જેવું. બતાવું ચાલો. પવન છે, આમ ફોન હાથમાં નથી રહેતો. ફોન ઉડે છે એટલો પવન છે બીચ ઉપર. અને ઠંડી તો આમ તમને એમ લાગે છે કે બરફ પડતો હોય ને એવું લાગે છે શરીર ઉપર. જોવો તો ખરા ખાલી બીચ. ખૂબ જ સુંદર નજારો છે, પણ સાથે સાથે થોડુંક સહન પણ કરવું પડે છે ઠંડી. કેવું ક્રિશભાઈ, કેવી સહન છે? પવન છે, હવે વાદળા પણ છે, થોડીક જગ્યા ખાલી છે. દેવાંગભાઈ જો તમે ખાલી, એ અમારા મેન કોમેડિયન છે આ વ્લોગના. ફૂલ ઠંડી લાગી ગઈ છે છોકરાને. પાછળ તો એક બિલ્ડિંગ પણ છે, જોઈ શકતા છો. અને આઈ થિંક આ એડિલેટનો સૌથી રીચ એરિયા છે, કેમ કે ઘરે પણ એટલા મસ્ત છે ને. એકદમ બીચ પાસે ઘર મળવું એટલે જોવો ખાલી જોવો તમે. રેગ્યુલર જોતા હો તો તમને તો ખબર જ છે, મને એટલી બધી ટાઈડ વાતી તો નથી, પણ અહીંયા બીચ ઉપર આવ્યો ઓસ્ટ્રેલિયાના, એમ થઈ ગયું કે ટાઈડ વાય. ટાઈડ અહીંયા જ હોય, બીજે ક્યાંય ન હોય. પવન એટલો છે, આમ જેકેટ થોડુંક એવું ઉડે છે. જો આ બધું ઉડતું હોય છે થોડુંક. અને પવન બહુ એટલે બહુ પવન છે. આમ તમને એમ થઈ જાય કે કંઈક શાંતિથી 2-3 ગોદડા ઓઢીને સૂઈ જાવી એવું. અને અહીંયાના લોકોને તો યાર કાંઈ ફરક જ ન પડે. આમ સમજી લો, શોર્ટ્સ પહેરીને રનિંગ કરે. આમ ઠંડી એને કંઈ, મને તેમ થઈ જાય એ લોકોને કંઈ લાગતું નહીં હોય, કંઈ આમ અંદરથી થતું નહીં હોય ઠંડી. શું ખબર કેમ સહન કરતા છે એ લોકો. અને ઓલા બે મિત્રો તો આપણા બેઠા છે ત્યાં, એ બે તો ટૂટું વળીને બેસી ગયા છે, કેમ કે લાગી છે એ લોકોને ઠંડી થોડીક વધુ. ક્રિષ્ને તો નાકલાલ થઈ ગયું છે. દેવાંગભાઈ ટોપા ઓઢીને ઊભા છે, એને બહુ વધુ પડતી ઠંડી લાગે છે. આ જો તમને બતાવું, આ રનિંગ કરી. જો એને, એ લોકોને ટાઈડ જ નથી થતી યાર. જો ક્રિશભાઈ લાવે છો, ઓલવેઝ ઓન સ્વેગ. બોલો ક્રિશભાઈ, તમારે કંઈક એવું છે અમારા બ્લોગમાં? ધુમાડો નીકળો કે નહીં નીકળો? નહીં નીકળતો. એમ ન દેખાય, આવા કેમેરામાં ન દેખાય ને એમ થાય. બીચ ઉપર જવાનો રસ્તો છે તો ખરા અહીંયાથી, પણ આપણે જવું નથી, કેમ કે ઠંડી અહીંયા એટલી લાગે છે તો નીચે બહુ વધુ લાગશે. અને મારા બૂટ પણ ખરાબ થઈ જશે. સો રહેવા દેવી. જો તમને આ વ્લોગ બહુ ગમશે અને કોમેન્ટ આવશે અને વ્યૂઝ આવશે તો આપણે એકવાર બીચ ઉપર જાશું. તે તો કેમ છો મિત્રો? હવે નીકળવી અહીંયા બીચેથી, કેમ કે હવે ઠંડી બહુ લાગે છે અને હવે ઘરે પણ જવું છે. અને આઈ થિંક આ પવનને લીધે વોઇસ પણ બહુ બ્રેક થતો હશે, તો તમને કોઈને સંભળાશે નહીં. પણ માઇક મંગાવ્યું છે મેં, આવી જશે એટલે તમને પણ સાંભળવાની મજા આવશે. તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ દબાવી દેજો.